તો મિત્રો આપણે હવે ખેતરમાં તો ઘાસ લઈને જઈએ છીએ. અરે ચાલો જગા પાછો વળો. તો હેલો મારું ટુ ફેમિલી, કેમ છો બધા ભાઈ? મજામાં હશે, હું પણ મજામાં. બધાના નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. બધા મજામાં હોય એવી માતાજીને પ્રાર્થના કરું છું. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. બધા જોરદાર હોય તો મિત્રો ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ તમારા માટે નવા અંદાજમાં મેં દર્શ્ય બતાવી રહ્યો છું. શું કરું એ પણ કહું છું. તો તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જૂના હોય તો કોમેન્ટ કરજો, અને શું કંઈક કીધું જો શેર બેર બધું કરી નાખજો એટલે મને મજા આવે. અને આજે હું થોડું ઘણું ઘરનું નજારો તમને બતાવું છું. શું કરી રહ્યો એ તમે ચાલો મારી પાછળ આવો, તમને આગળ બતાવું છું. ચાલો પૂરું ક્યારે થશે તે? બે જણીઓ વાળે ને તું જણ પાયાનું વાળે તે કોરાક આવે. વરસાદ પણ આવી ગયો છે. વરસાદ આવી ગયો છે. હું કરું તારા માટે વિયાટવા રૂપિયા હું કાઢું. ઓ ગોરી તને દિલથી પ્રેમ હું કરું. મિત્રો અમે અહીંયા તો કચરો કાઢીને મેં ભરું છું, અને આ લોકો લઈ જાય છે. તમે પેલા પાળે બાંધે છે. એ કાલે ગીત ગાઈ નાખ. ગા હા ને આવડે તો બે જણ લઈ જાય છે, અને હું આ કચરો ભરી આલું છું. મિત્રો કેવું કામ કરીએ અમે તમે જોઈ શકો છો.
શૂટિંગવાળા ગયા છે દૂધ ભરવા માટે ને આપણે છોટીએ છીએ ખાતરમાં ડોંગેરમાં ખાતરમાં ડોંગેર બરાબર છે તો આપણું છોટેલું નહીં ગમ્યું તો તમે જોઈ શકો છો તો આ કઈ રીતના છોટો છે તમે જુઓ આ એ રીતનું આડે ધેર કઈ છોટે એમ એક પરથી આવતી હોય ત્યાંથી હા શું કે કેમ દેખાય પણ આશરે આડે ધેડ મિત્રો છોટવા વાળી આવી છે હવે તો કેવી છોટા આપણે તો ટપકા પાડી દીધા હતા પહેલાંના એક બાજુ કાળું ને એક બાજુ ધોળું ને બધી આવડું નવળું દેખાય છે હવે ડોંગર એક તરફ દેખાશે કે નહીં દેખાય એ તમે કોમેન્ટ કરજો બાકી આપણે ચાલુ રાખીએ છોટવાનું હજુ નેંદવા વાળીઓ 2 જણીઓ છે હવે એમને કેટલું બાકી છે પછી પૂછી જોઈ બરાબર હજુ ચાલુ છે બરાબર હવે એમને કામ કેટલે પક્યું કંઈ નક્કી નહીં આવે બરાબર તો મિત્રો બસ બન્યા રહીશું આગળ કેટલું પકાય તમને બતાવું મેં બરાબર શૂટિંગવાળા એટલામાં આવી જાય તો મેં કઈ રીતનું કામ કર્યું એ તમને બતાવું એ છોટી દે છે પાર પતિ જો ના ના આપણે એક પાસ નાહી જઈએ સાચી વાત છે આ ખાતર પૂરું થઈ જવાનું કે આવે એમાં પતી જાય પછી થોડું અહીં છોડી દીધું કે તો મિત્રો હવે આપણે ખાતર છોટે છે પેલા લોકો તમે જોવો છો અને થોડી વારમાં છટાઈ જશે બરાબર છે આપણે છોટીને થાકી જો ખાતર મેં એમને વાર વાળ્યો છે અને નેંદવા વાળીએ પણ એમને ખાતર છોટવા લગાડી દીધી મિત્રો ભાઈ આવો વિડીયો તમને કેટલી મજા આવે ભાઈ કોમેન્ટ કરજો બરાબર છે અને ખાતર છોટવા હોય તો કોમેન્ટ કરજો બોલાવજો એટલે અમે આવીને છોટી જશું ભાઈ મળીએ ફ્રીના બ્લોગમાં આ બ્લોગમાં એન્ડ સુધી બસ અને મળીએ આવતીકાલે તમને કેવો આ બ્લોગ લાગ્યો આપણો બ્લોગ
અને કેવું મેં કામ કરું છું એ તમે જોઈને કોમેન્ટ કરજો. બાકી મળીએ ફરીના બ્લોગમાં. જય શ્રી રામ, જય બજરંગબલી.